તમને સુખનો સુરત ક્યાં કરવાનું ફાઇનલ ઓલા પણ મારી વાત સાંભળો પેલા વિજયભાઈ હાટો આપણે ફોન લેવા આવ્યા હતા એની સગાઈ છે ને હમણાં અહીંયા જ્વેલ્સ જ બની દીધું આપણે એમ હો ડાયરો મજામાં લઈશો તો નવા દિવસ નવા બ્લોગ સાથે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફાઇનલી સુખનો સૂરજ ઉગાડવાનો છે, મતલબમાં એક વસ્તુ લેવા જવાની છે. આજ નહીં આવે પણ જોવા જવાની છે. એ કઈ વસ્તુ જોવા જવાની છે એ એન્ડ સુધી બને રહો તો તમને ખબર પડશે. જેનો જગત છોડે હાથ એનો મેલડી જાલે હાથ, જેનું હગું કોઈ ના ફાઇનલી સુખનો સૂરજ આમ ઉગેલો છે. આપણે અંદર જઈને ઉગાડવાનો. જોવો તમે અંદર જઈને ઉગાડવો. સોરી હું લેવાનું છે મને નથી ખબર. લઈ જાય છે બરોબર. સુખનો સૂરજ ઉગાડે છે જરા આવે એમ નથી, કેમ કે આવ્યા દઈશો તમે અહીંયા. આની અંદર આપણે દાડી કરી ડિજિટલ દાડી તો બી રાખો રામ. કેટલા ભાઈ? સારું મજા લ્યો કરી. રાજાજી નહીં હોય કઠણાય દીદી મેણા બોલે ભાઈ કાંગલા જોવો ભાઈ તો લીપાઈ બંધ થઈ ગઈ. બોલો આને કઠણાય કહેવાય. શું કહેવાય? કઠણાય. એ ડગલા મોર રે. હવે તમને સુખનો સૂરજ ક્યાં ઉગાડવાનું ફાઇનલ ઓલા પણ ઓલું જે બતાવી છે ને તમને એની અંદર સુખનો સૂરજ ઉગાડવાનો. હું વસ્તુ લેવાનું છે તમને કહું હમણાં બરોબર. બટન તૂટી ગયું છે તમને હમણાં સમજાવી દઉં ભાઈ તમને. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. ખાલી ખબર પણ 9-10 તારીખે આજુબાજુ સુખનો સૂરજ ઉગાડવાનો છે. કયો લેવો કમેન્ટ કરજો બરોબર. બટન નું કઈ કરંટ તૂટી ગયું યાર. હા બટન આનું તૂટી ગયું છે. કોઈ દર્દી બધી ધ્યાનમાં હોય તો કહી દેજો કયું નો લોહી પીવડે. અહીંયા તો મારી વાત સાંભળો પહેલા વિજયભાઈ હાટો આપણે ફોન લેવા આવ્યા હતા એની સગાઈ છે ને હમણાં અહીંયા જ્વેલ્સ જ બંધ કરી દીધું આપણે. આપણે ઘરના માટે ઘરેનું લેવાનું છે હા બરોબર. પેલા ઘરના તો ગોતો. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ગોતી લીધા યાર. શું વાત છે. હા ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગાડવાનો છે. ઓપ્પો 13 જે પ્રાઇસ આવી નથી લેવાનો છે આપણે ફોન ઓપ્પો 13 લેવાય કે ન લેવાય તમે કમેન્ટ કરજો. જેનો પ્રાઇસ છે 8-9 તારીખ આજુબાજુ પ્રાઇસ આવી જાય. તો મળીએ નવા દિવસ સાથે નવા બ્લોગ સાથે. અને હવે વિજુભાઈ જાય છે ઘર બાજુ ને આપણે જઈએ ડિજિટલ ગાડીમાં બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે ધંધાના ટાઈમે પહોંચી ગયા છીએ. મામાને રામ કરીને આપણો ધંધાનો ડ્રેસ પહેરી લીધો છે. હું કહ્યું ને મીટિંગમાં મિત્રો તો આ છે આપણું ડેઇલી વર્કિંગ કામ. અહીંયા જ બસ આ બધું ગોઠવવાનું હોય. જો જોતો કોઈ બાકી કરવાનું ને અંદર થોડો હાથ નાખી કરવાનું. તું એમ છો આ બધું ભેડું હાલ છે ને હાલે જ ન હાલે થોડું ઘણું બહાર કાઢવાનું. માલ નહીં ભેરો ના દીલું બા માતા મારા પૂછ્યો બોલે. હા થોડી બહાર કાઢવાનું. હાલો ચા પીવા. ક્યાં જવું? ચા પીવા હો ભાઈ. 3 વાગી ગયા ચા પીવા. હાલો આમાં થયો ચા પીવા જવું પડશે ભાઈ. આમ જો આ થાકી ગયા છે પૂરી વાર કામ કાઢી એટલું બધું. આમ જો ગાભા માર્યા જો અહીંયા બધું પાછું જબરું શરીર જોતું. બીજું કાંઈ હતું તો કાંઈ હતું નહીં. મૂન સ્ટાર ફરતે બધા એમ આમાંથી જેટલા મૂન સ્ટાર હોય ને બધા એમાં ખાલી થાય.
પેલા પટ્ટીઓ ખાલી કરીને પટી આમ ગુંડુ વાળી નીકળ કે તોડી રોડી હા કરી ફાઇનલી મિત્રો અહીં આપણો ટાઈમ પૂરો થાય છે ને મોસ્ટ ઓફલી બધું કામ પૂરું થઈ ગયું છે. થોડું ઘણું કામ પેન્ડિંગ છે તે આવતીકાલે કરશું. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે ને આ છે આપણા ગલુડિયાના બિસ્કિટ છે ને વેઇટ કેવો કરે જો આપણી વાટે છે આમ જોવો કાંઈ ઘટે તો ગલુડિયા બિસ્કિટ ખાવા માંડ્યા છે એની સાથોસાથ મને ભૂખ લાગી છે ભાઈ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હું જમી લઉં તો મળીએ નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ, રામે રામ ડાયરાને.